તો સુરતમાં સ્માર્ટ વીજ મીટરની પડોજણ યથાવત છે। 2 ગણા વીજ બિલ આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। એક જ દિવસમાં 1000 રૂપિયા વીજ બિલ આવ્યાનો આક્ષેપ છે। વીજ ગ્રાહકો પહોંચ્યા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીએ। સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ મુશ્કેલીઓ વધી છે। એક ગ્રાહકને 1000થી પણ વધુ એક જ દિવસનું બિલ આવ્યું છે। સરકારની સ્માર્ટ વીજ મીટર યોજના હેઠળ શહેરી વિસ્તારમાં પણ સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે, પરંતુ સ્માર્ટ વીજ મીટરની પડોજર છે તે હજી પણ યથાવત જોવા મળી રહી છે। લોકોના 2 ગણા છે તે વીજ બિલ આવી રહ્યા છે અને તેના વિરોધમાં આજે લોકો છે તે વીજ કંપનીની કચેરીએ આવ્યા છે। જોઈ શકાય છે લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે એક મહિનાનું બિલ છે તે 2 ગણું આવી રહ્યું છે। લોકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આપનું નામ? મારું નામ છે શિવદાસ થોરાત। મેં વેસુ ડાયમંડથી આવ્યો છું। મારું કહેવાનું એ છે, કાલે સવારે સાંજે કંઈ મેં ચેક કરેલું ડીજીવીસીએલમાં ઓનલાઈનમાં, તો મારું કંઈ લાઈક સમથિંગ 275 રૂપિયા માઇનસમાં હતું। તો મને ખબર છે કે ભાઈ આ લોકો 300 પાર કરીએ તો એ ઓટોમેટિકલી કંઈ પાવર કટ થઈ જાય। તો મને ખબર હતું કે ભાઈ કટ થવાનો છે પાવર। તો આજે અર્લી મોર્નિંગમાં મારો છોકરો સ્કૂલે જાય નિશાળે, તો હું એના ગયા પછી મેં મોબાઈલ ચેક કર્યો કે ભાઈ આપણે જોઈ તો લઈએ કે આપણું કેટલું બિલ થયું છે। તો આજે મેં અચાનક લોગિન કર્યું તો મને એકદમ એક ઝાટકો લાગ્યો। અચાનક તમે જોઈ શકો છો, આપણે આમાં તમે જોઈ શકો છો 1100 ને કંઈ સમથિંગ લાઈક 82 રૂપિયા છે। આટલું અગર એક દિવસનું આટલું બિલ આવશે, હું મધ્યમ વર્ગનો છું, આટલું બિલ સર હું કેવી રીતે ભરી શકું? મારી પગાર છે 10,000, એમાં હું 1200 રૂપિયા રોજના બિલ ભરું કે કામ પર જાઉં કે ઘરનું સ્કૂલનું છોકરાને ભણતર કરું? એટલે મેં શું કરું? મારી એક જ વિનંતી છે, આ વિડીયો ગમે ત્યાં જાય, લોકો સુધી પહોંચે, ગવર્મેન્ટ સુધી, રાજ્ય સરકાર યા કેન્દ્ર સરકાર સુધી પહોંચે। મારી એક જ વિનંતી છે કે મધ્યમ સાદા મીટર આપી દો। પહેલાં જે મીટર હતા એ સારા હતા। અહીંયા હમણાં જે તમે જે હમણાં જે રજૂઆત કરવા આવ્યા છે, શું જવાબ? હમણાં કોઈ નથિંગ। હમણાં મેં 9 વાગ્યાથી અહીંયા કામ ધંધા છોડીને આવ્યા છે। ओके, आप क्या थे? आओ। मैं यहाँ इच्छानाथ से आई हूँ। हमारा रातों रात में 1000 रुपए का बिजली का बिल बढ़ गया। हमारे तो 3000 रुपए महीना, जहाँ 1000 रुपए आता था अभी 3000 आ रहा है। 36,000 पूरे साल का खर्चा सिर्फ बिजली का। और सुबह शाम रहते हैं हम, तो मियाँ बीबी दोनों काम पे जाते हैं, कोई होता ही नहीं घर पे। तो 1000 रुपए कहाँ चला गया? रात में क्या ऐसा कर लिया? कितने दिन का 1000 रुपये बिल आया? 1000 रुपए एक दिन में बढ़ गया हमारा 1000 रुपए रातों रात। આપનું નામ? આ છે શૈલેષ નામ છે। આ 8 તારીખે 8000 બિલ હતું, પછી 17 ચેક કર્યું તો 11 થયું, પછી 20 કર્યું તો 11 થયું, ને ડાયરેક્ટ આજે ચેક કર્યું 3-4 દિવસ પછી 18,000 રૂપિયા બિલ। તો હવે શેના પૈસા લગાવ્યા છે એ તો જાણવું જરૂરી છે, એ કોઈ માણસ જવાબ આપી નહીં શકતો। બિલકુલ, જે પ્રમાણે આપણે તમામ વીજ ગ્રાહકો છે તેમની ફરિયાદ સાંભળી હશે। ફરિયાદના નિરાકરણ માટે આજે સૌ કોઈ લોકો છે તે વીજ કંપની ખાતે આવ્યા છે, ત્યારે વીજ કંપનીના કર્મચારીઓનું શું કહેવું છે જાણવાનો પ્રયાસ કરીશું। એમાં એવું છે કે એમના જે જૂના બિલના પૈસા બાકી હતા એના પ્લસ કરેલા છે, જે હપ્તા હતા એમાં એવું છે કે જૂના બિલના જે પૈસા બાકી હતા એ એડ થઈને આવ્યા છે। બીજું કોઈ ઇસ્યુ નથી। તમારે વાત કરવી હોય તો નીચે અમારા જુનિયર એન્જિનિયર છે, એમને મળી લો। જે વીજ કંપનીના કર્મચારીઓનું કહેવું છે કે અગાઉનું બિલ બાકી હતું તે એડ કરીને આપવામાં આવ્યું છે, ત્યારે કર્મચારીઓ ગ્રાહકો જોડે ફરી વાત જો એક મારી વાત સમજો કે આ સોફ્ટવેર લગાવનાર અને સોફ્ટવેર જે મૂક્યું છે બરાબર છે, તો એની પર બરાબર પરફેક્ટ કરીને મૂકવું જોઈએ ને। હા, તો હવે અમારે હેરાન થવાનું? તમારા સોફ્ટવેર ખોટા હોય તે અમારે હેરાન થવાનું? બરાબર છે। એટલે ડીજીવીસીએલ ના જે પણ અધિકારીઓ છે અને ગૃહમંત્રી આપના હર્ષભાઈ સંઘવી ને બી કહેવામાં આવે છે કે આનો તાત્કાલિક નિકાલ લાવે, નહીં તો તમે ગરીબ પ્રજા મરી જશે, સાથે તમને પણ મારશે। હા, બિલકુલ, જે 2 ગણા બિલ આવી રહ્યા છે, એક દિવસનું 1000 રૂપિયા બિલ ફટકારવામાં આવ્યું છે, તેવા સીધા આક્ષેપ ગ્રાહકો કરી રહ્યા છે, કારણ કે આટલું 2 ગણું બિલ તો ભરે સામાન્ય વર્ગ કઈ રીતે ભરે તેવી ચિંતા સૌ કોઈને સતાવી રહી છે। અને જ્યારે રજૂઆત લઈને આવ્યા પહોંચ્યા છે, ત્યારે આ રજૂઆતને લઈને હવે કયા પ્રકારનું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું, પરંતુ સ્માર્ટ વીજ મીટર લગાડ્યા બાદ લોકોની જે મુશ્કેલી છે તે ક્યાંક ને ક્યાંક વધી રહી છે, કારણ કે 2 ગણા બિલો હાલ આવી રહ્યા છે અને તેને લઈને લોકો છે તે
ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે હવે કઈ રીતની કામગીરી અથવા તો આગળની કાર્યવાહી અથવા તો તેનું નિરાકરણ કરવામાં આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.